કોઈ મને પાણી આપો, મારો જીવ જાય છે. બાળા સ્વરૂપે રહેલી માતાજીએ ત્રિશૂલથી ધરતી પર પ્રહાર કર્યો. ત્યાંથી પાણીની શેરો ફૂટી. દંડાસુરે પાણી પીધું. દંડાસુરને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે. એના મનમાં વિચાર આવ્યો, મારે આ બાળા સાથે લગ્ન કરવા જોઈએ. એને બાળાને પૂછ્યું. દંડાસુરની વાત સાંભળી માતાજીએ ત્રિશૂલ હાથમાં લઈ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું, ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને? જોઈ લે, હું જ બાળા બહુચર. માતાજીએ દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ત્યાં સરોવરનું નિર્માણ થયું. પછી બહુચરમાં હાલના અમદાવાદના નવાપુરામાં આવેલા સ્થાન પર આવી ને પોતાના શસ્ત્રનો ત્યાગ કર્યો અને ત્યાં માતાજીએ વિશ્રામ કર્યો અને અહીં જ મંદિરમાં બિરાજમાન થયા. મંદિરમાં જે કુંડ છે તે યંત્રના આકારનું છે.